હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોમાં આગળ ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે છે ચેનલ ઉપર એ જોઈ લેવું. આજે જે આપણે ચર્ચા કરવાની છે સ્ટોક્સની, એ મેઇનલી પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ કહી શકાય એવા 3 સ્ટોકની આપણે ચર્ચા કરીશું. આગળ વધીએ પહેલાં જરા માર્કેટ ટ્રેન્ડની વાત કરી લઈએ. તો માર્કેટ અત્યારે લગભગ થોડું ઘણું રિકવરીના મોડમાં છે. કરેક્શન આવ્યા પછી કરેક્શન બહુ ઝડપથી આવ્યું. ઘણા મિત્રોના પોર્ટફોલિયોમાં એની અસર પણ દેખાતી હશે. પણ એક વસ્તુ ખાસ કહીશ કે જેમ માર્કેટ ઘટે છે એવી રીતે માર્કેટમાં વધારો પણ આવી શકે છે અને માર્કેટ વધવાનું જ હોય, પણ જરૂર ખાલી એટલી છે કે આપણે આપણા પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ. અને આમ જોવા જઈએ તો જો માર્કેટમાં કરેક્શન આવે એ આપણા માટે તો એક તક કહેવાય આપણા પોર્ટફોલિયોને વ્યવસ્થિત કરવાની, કોઈ સ્ટોક જેને આપણે વોચમાં રાખ્યો હોય એને એડ કરવાની. કારણ કે ઘણા એવા બધા સ્ટોક હોય કે જેની આપણે ચર્ચા કરી હોય, આપણને બધું સરસ લાગતું હોય, પણ બધી વસ્તુઓ તો લઈ ના શકાય, ફંડ આપણી પાસે મર્યાદિત છે. તો જ્યારે આવું કરેક્શન આવે અને એ સમયે જે કંઈ આપણી પાસે અવેલેબલ રિસોર્સ હોય ત્યારે આપણે એ કોઈ સ્ક્રિપ્ટ માટે વિચારી શકતા હોઈએ. એટલે આમ જોવા જઈએ તો કરેક્શન એ ઓપોર્ચ્યુનિટી પણ કહેવાય. પણ તેમ છતાંય જેમની પોઝિશન વધારે પડતા સ્ટોક્સમાં હોય, એવા બધા સ્ટોક્સ પડ્યા હોય કે જે બજારની સાથે વધારે પડતા ઘટતા હોય, એમણે જરા ટેન્શન કે સ્ટ્રેસ આવે પણ છતાં એ ટાઈમે એવું વિચારવું જોઈએ કે દાખલા તરીકે ધારી લો કે મારો પોર્ટફોલિયો છે એમાં અત્યારે એવું બતાવે કે 40,000નો લોસ છે, તો એ તમારું જે હોલ્ડિંગ છે એનો લોસ છે, પણ તમે કંઈ લોસ કરીને વેચવાના નથી. કારણ કે તમે લોંગ ટર્મ માટે અથવા તો તમે એક પર્ટિક્યુલર વ્યૂ નક્કી કરીને કર્યું હશે. તો એ 40,000નો લોસ બતાવે છે એનો મિનિંગ એમ થાય કે એ તમારા સ્ટોક જે છે એની પોટેન્શિયાલિટી કદાચ 40,000 પ્રોફિટની પણ હોઈ શકે. અને એ જ રીતે જ્યારે પ્રોફિટ આવે ત્યારે પ્રોફિટમાં પણ લાંબો સમય સુધી બેસી અને જો તમને યોગ્ય લાગતું હોય, એના પેરામીટર્સ બધા બરાબર હોય તો પૂરો પ્રોફિટ લઈને જ નીકળવાનું. એટલે ખરેખર તો લોસ જે છે એ પ્રોફિટની શક્યતા બતાવે છે. કારણ કે તમારો પોર્ટફોલિયો લોસમાં હોય ત્યારે સ્ક્રિપ્ટના ભાવ તો નીચા હોવાના છે અને નીચા ભાવેથી તમે રોકાણ કરવાની તક મળે તો તમને ભવિષ્યમાં 100% એનું વળતર મળી રહેતું હોય છે. એટલે આ રીતે વિચારીએ અને બહુ ધીરજથી લાંબા ગાળા સુધી જો ટકી રહેતા હોય તો વળતર પ્રમાણમાં ગમે તેવી પરિસ્થિતિ હોય સારું જ મળી રહેતું હોય છે. મેઇન વસ્તુ, કારણ કે બજારમાં જેટલી અગત્યની વસ્તુઓ સ્ટોક સિલેક્શન છે કે સ્ક્રિપ્ટને પસંદ કરવી અથવા કયા ભાવે લેવી, અને એટલું જ પાછું એને કેટલો સમય સુધી હોલ્ડ કરી રાખવી, આ પણ એટલું અગત્યનું હોય છે. હવે આપણે જે આગળ ચર્ચા કરીએ એ 3 કંપનીઓની વાત કરવાની છે. પહેલાં એ બિઝનેસની થોડી વાત કરી લઈએ. તો પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ ના બિઝનેસમાં આ 3 કંપનીઓ કામ કરે છે. પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ એટલે કે જે કહેવાય ને કે એનું ડિઝાઇનિંગ પહેલેથી એ બિલ્ડિંગને કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન કરવામાં આવે કે આવી રીતનું આ બિલ્ડિંગ હશે. મોટે ભાગે ઇન્ડસ્ટ્રીયલ જ હોય છે વધારે પડતું, 90%થી ઉપર. કે કોઈ કંપનીને પોતાનું ગોડાઉન બનાવવું છે, નવી ફેક્ટરી નાખવી છે, નવો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો છે, કોઈ સ્ટોરેજ કેપેસિટી કરવી છે, કોઈ પ્લાન્ટ છે એમાં કંઈ એડિશન કરવું છે, ત્યારે કંપનીઓ આ વિશે વિચારતી હોય છે. અને પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ એટલે લોખંડની જે ફ્રેમ આવે એ લગાડી અને બાકીની શીટો લગાડી અને એને તરત ઊભું કરી દેવું, એ વસ્તુ મેઇનલી પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ બિઝનેસની અંદર આવે છે. તમે ઘણા એવા ઇન્ડસ્ટ્રીયલ સિટી હોય એમાં હાઈવે ઉપર જતા હો ત્યારે જ્યારે સિટી નજીક આવતું હોય કે બહારનો જે ઇન્ડસ્ટ્રીનો વિસ્તાર હોય એમાં આવા પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ ઘણા તમને જોવા મળી શકે છે. પછી એ કદાચ કોઈ લોકલ પ્લેયરે કે પોતે પોતાની રીતે પણ બનાવેલું હોય. પણ જેમ જેમ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયામાં જે ગ્રોથ સ્ટોરી છે, ખાસ કરીને સરકાર પ્રોત્સાહન મેન્યુફેક્ચરિંગ માટે આપે છે, તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આ બિઝનેસમાં છેલ્લા 2-3 વર્ષથી પ્રમાણમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે અને ભવિષ્યમાં પણ હજી દિવસે દિવસે વધતો જાય છે આ સેગમેન્ટમાં ગ્રોથ. તો આ સેગમેન્ટની પહેલી વહેલી કંપનીની આપણે વાત કરીએ એ છે ઇન્ટર આર્ક બિલ્ડિંગ કરીને, કે જેનો ઇસ્યુ જ હમણાં થોડા સમય પહેલાં આવેલો, પણ કંપની નવી નથી, કંપની ઘણા સમયથી કામ કરે છે. અને ઇન્ટર આર્ક બિલ્ડિંગ જે છે એ મેઇનલી પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગમાં જ વધારે પડતું એનું ફોકસ છે. કંપનીના સ્ટોકની વાત કરીએ તો લગભગ 1645ની આજુબાજુ ચાલે છે. 1900 ઉપરનો હાઈ બનાવ્યો હતો અને 1100ની આજુબાજુનો લો છે. કંપનીનો પી જે છે એ 31.8
8 જેવો છે. ROCE આપણે જોવા જઈએ તો 28% અને ROE જે છે 19%ની ઉપર છે, એટલે રિટર્ન રેશિયો પણ કંપનીનો સારો કહી શકાય એવો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જે છે એ કંપનીનો 9%ની આજુબાજુ છે. અને ઇક્વિટીની વાત કરીએ તો એ લગભગ 15 કરોડની છે. એની સામે કંપનીનું રિઝર્વ જે છે એ 300 કરોડ ઉપરનું જોવા મળે છે. એની સામે કંપનીની ડેટ 8 કરોડ અને 218 કરોડ જેવી લાયબિલિટી જોવા મળે છે. કંપનીમાં આમ જોવા જઈએ તો હજી નવું જ લિસ્ટિંગ છે અને લિસ્ટિંગ પછી પણ શેરમાં ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો હતો. FII જે છે હોલ્ડિંગ થોડું ઘણું વધારે છે, DIIનું થોડું ઘણું ઘટ્યું છે, પણ હજી નવું છે એટલે આવનારા સમયમાં એ શેર હોલ્ડિંગ જે કહેવાય એ પેટર્નમાં ચેન્જ થઈ શકે છે, કારણ કે પ્રમોટરનું લોકઇન પણ હજી થોડા ઘણા સમય સુધી હોય એટલા માટે. પણ છતાં પ્રમોટરોનો ખાસો એવો હિસ્સો છે. આ કંપની જે છે એ આમ જોવા જઈએ તો ખૂબ સારો ગ્રોથ ધરાવતી કંપની કહી શકાય. બુક વેલ્યુ ને એ બધું એટલું એટ્રેક્ટિવ ન હોય, કારણ કે હજી નવી જ લિસ્ટિંગ થઈ છે એટલા માટે. બીજું કે કંપનીની ઓર્ડર બુક પણ પ્રમાણમાં સારી છે અને ખાસ થોડા સમય પહેલાં જ એક જે ન્યૂઝ હતા કે ટાટા પ્રોજેક્ટ જે છે એમણે પોતાના સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટેના 2 કોન્ટ્રાક્ટ જે છે આ કંપનીને આપેલા છે. એક ગુજરાતની બહાર છે અને ગુજરાતમાં જ સાણંદ ખાતે જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ટાટા પ્રોજેક્ટ લઈ આવે છે એના બિલ્ડિંગ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આ કંપનીને મળ્યો છે. અને બીજો કોન્ટ્રાક્ટ જે છે એ ગુજરાતની બહારના સ્ટેટનો છે. આ બંને ટાટા પ્રોજેક્ટે જ આપેલા છે. અને કંપની જે છે એની સ્ટેબિલિટી આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ટાટા ગ્રુપ જેમની સાથે કામ કરતું હોય તો મોસ્ટલી એમાં બીજી કોઈ રીતે કે બાકી બધી વસ્તુઓ પ્રોફેશનલી કામ કરતી કંપનીઓ હોઈ શકે છે. પણ તેમ છતાં વેલ્યુએશન વાઇઝ જો થોડી પી રેશિયો જે કહેવાય કે નીચે આવે, વેલ્યુએશન થોડી ઓછી થાય તો 100% આ એડ કરી શકાય પોર્ટફોલિયોમાં એવો સ્ટોક છે, કારણ કે ગ્રોથ કંપનીનો ખૂબ સારો છે. એટલે એનો ભાવ જોવા જઈએ તો લગભગ 1400 કે 1200ની રેન્જમાં જો આવે તો અત્યારે તો 1600ની આજુબાજુ છે, પણ આ ભાવ એટ્રેક્ટિવ કહી શકાય. બાકી લોંગ ટર્મના વ્યૂથી આપણે વિચાર કરતા હોઈએ તો પછી ભાવ માટે થોડું ઘણું વધારે આપણે જોતા નથી હોતા, કારણ કે હમણાં જ એક ડિસ્કશન મારે થઈ હતી એ પ્રમાણે કે ઘણી વખત વિડીયોમાં ઘણા એનાલિસ્ટ પણ એવું કહેતા હોય છે કે ઘટાડે આ શેર ખરીદવા લાયક છે, પણ અમારે તો અત્યારે શું કરવું, અત્યારનો વસ્તુ બોલો. પણ ઘટાડે ખરીદવા લાયક એટલા માટે હોય કે સ્ટોક સારો લાગતો હોય, એની વેલ્યુએશન્સ થોડી ઘણી ઉપર લાગતી હોય, એ સિવાય બજાર જે છે એ સ્ટીમ અપ લાગતું હોય, બજાર થોડું અપ લાગતું હોય અને એમ લાગતું હોય કે અત્યારે ખૂબ એટલા પોઝિટિવ ટ્રેન્ડમાં છે કે ગમે ત્યારે એક કરેક્શન આવી શકે, કારણ કે હંમેશા બજાર ઉપરને ઉપર જ જતું રહેવું ક્યારેય બનતું હોતું નથી. એટલે માટે માઇન્ડમાં એવો વ્યૂ આવતો હોય કે જ્યારે કરેક્શન આવે ત્યારે જો થોડો ઘણો આ ભાવથી આપણને નીચા ભાવે મળે, પણ એ પણ ખાસ બજારના કરેક્શનને કારણે, કોઈ ન્યૂઝને કારણે, કોઈ પોલિસી ચેન્જને કારણે જો નીચા ભાવે મળતો હોય તો પછી એ સ્ક્રિપ્ટમાં ફરીથી વિચાર કરવો પડે. પણ બજારના કરેક્શનમાં જો એ નીચા ભાવે મળે તો આપણે 100% એ વસ્તુ વિચારી શકાય. બીજી જે કંપનીની વાત કરવાની છે એ છે બજાજ સ્ટીલ. બજાજ ગ્રુપની કંપની છે બજાજ સ્ટીલ જે છે, અને આ કંપની મેઇનલી 2 બિઝનેસ ધરાવે છે. એક એનો સ્ટીલ બિઝનેસ છે અને એક એનો પ્લાસ્ટિક બિઝનેસ છે. પ્લાસ્ટિક બિઝનેસ પણ આમ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય, કારણ કે પ્લાસ્ટિક બિઝનેસ જે છે એમાં પ્લાસ્ટિકના કેટલાક મોલેક્યુલ્સ છે એ બનાવે છે અને માસ્ટર બેચ જે કહેવાય એ બનાવે છે. માસ્ટર બેચ પ્લાસ્ટિકની બનાવતી બીજી એક કંપની જે છે પ્લાસ્ટીબેન્ડ્સ ઇન્ડિયા કરીને છે. એ કંપનીએ પણ પ્રમાણમાં સારું રિટર્ન આપ્યું છે, પણ ગ્રોથ અને બીજી કેટલીક વસ્તુઓને કારણે એના ઉપરનું ડિસ્કશન હમણાં આપણે કરતા નથી. અત્યારે એને આપણે હોલ્ડ ઉપર રાખ્યું છે, કારણ કે થોડું જે દર ક્વાર્ટર ટુ ક્વાર્ટરના રિઝલ્ટ જે છે એમાં ગ્રોથનો થોડો પ્રોબ્લેમ આવે છે. એટલે તો બજાજ સ્ટીલનું એક ડિવિઝન પ્લાસ્ટિક અને બીજું સ્ટીલ ડિવિઝન છે. જે આ સ્ટીલ ડિવિઝન છે એમાં આ પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ જે છે એ ડિવિઝન કંપનીમાં આવે છે, જે એડ કર્યું છે. બાકી કંપની જૂની છે અને કંપનીનો બીજો પણ ઘણો બિઝનેસ છે. મેઇનલી જીનિંગ પ્રેસ જે હોય એને લગતી મશીનરીઝ બનાવે છે કંપની. જીનિંગ પ્રેસની અંદર હ્યુમિડિફાયર અને બીજા કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપની છે. એ સિવાય બીજી પણ કેટલી એન્જિનિયરિંગ પ્રોડક્ટ રેલવેને સપ્લાય કરે છે. એ સિવાય ડિફેન્સમાં પણ થોડું ઘણું સપ્લાય કરતી હોય એવી મેટલની પ્રોડક્ટ કંપની બનાવે છે. ગ્રુપ વાઇઝ બહુ કંઈ કહેવા જેવું નથી. સ્ટોકનો ભાવ 822 રૂપિયાની આજુબાજુ ચાલે છે, હાઈ 988 છે અને લો જે છે 261નો છે. કારણ કે આ કંપની છેલ્લા 1.5-2 વર્ષમાં જ લાઇમલાઇટમાં આવી છે. એક સમયે
આ કંપનીનો સ્ટોક જે છે 200 થી 300 રૂપિયાની વચ્ચે પણ અવેલેબલ હતો. પણ જ્યારથી આપણે એન્જિનિયર્ડ બિલ્ડિંગનો બિઝનેસ એડ કર્યો અને બીજા કેટલાક વર્ટિકલ્સમાં કંપની સારું કરતી થઈ ત્યારથી ઘણું સારું રનઅપ આપણને જોવા મળ્યું છે આ શેરમાં. પી રેશિયો જે છે 23.8નો છે અને રિટર્ન ROCE જે કહેવાય એ લગભગ 23-24% અને ROE 19% જેવો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન આ કંપનીનો 15% છે, એટલે ઇન્ટરઆર્ક બિલ્ડિંગ કરતાં ઓપરેટિંગ માર્જિન સારો છે. ઇક્વિટી 3 કરોડની છે, રિઝર્વ 383 કરોડનું છે, એની સામે 62 કરોડનું દેવું અને 152 કરોડની લાયબિલિટીઝ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોવા જઈએ તો આ કંપનીની અંદર પ્રમોટરો જે છે એનો પોતાનો હિસ્સો વધ્યો છે, થોડો ઘણો 1-1.5% જેવો છેલ્લા કેટલાક ક્વાર્ટરથી વધ્યો છે. પબ્લિકનો હિસ્સો ઘટ્યો છે, એટલે આમ ખરેખર આવી કંપની માટે સારું કહેવાય કે જેમાં પ્રમોટરોને પોતાની કંપનીના બિઝનેસમાં વિશ્વાસ છે અને એમને પણ ગ્રોથની આશા સારી એવી છે. આ સિવાય બીજા જે બિઝનેસીસ છે એનું કોન્ટ્રીબ્યુશન ઓછું છે, જ્યારે પ્રી એન્જિનિયર બિલ્ડિંગમાં જ કંપનીનું ફોકસ હવે વધારવા માગે છે એવું એમના છેલ્લા કોન્ફરન્સ કોલમાંથી પણ આપણને જાણવા મળે છે. ત્રીજી કંપની જે છે પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ પણ એક ખૂબ જૂની કંપની છે, પેન્નાર ગ્રુપની છે અને આ કંપની પણ આમ જોવા જઈએ તો બીજા પણ કેટલાક બિઝનેસ વર્ટિકલ્સ ધરાવે છે, બીજા પણ પ્રોડક્ટ છે કંપનીની, પણ તેમ છતાં પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ એ અત્યારે કંપનીનું ફોકસ એમાં છે, કારણ કે આ ગ્રોથ ઇન્ડસ્ટ્રી છે. એ સિવાય કંપની જે છે મેટલની ટ્યુબ્સ અને કોઇલ અને આ બધી ઘણી બીજી પ્રોડક્ટ પણ બનાવે છે અને કંપનીના ક્લાયન્ટ જે કહેવાય એ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એવા બધા સારા એવા ક્લાયન્ટ લિસ્ટ આ કંપનીનું જોવા મળે છે. આ કંપનીની પણ કેટલીક પ્રોડક્ટ રેલવે પર વપરાય છે. અત્યારે 178થી 180 જેવો પ્રાઇસ રેન્જ છે, 228નો હાઈ છે અને 106નો લો છે. હાઈથી થોડો કરેક્ટ થયેલો સ્ટોક છે. પી રેશિયો 22ની આજુબાજુ છે. ROCE જે છે 15.7% અને ROE 11.8% છે. રિટર્ન રેશિયો ઠીક કહી શકાય, બહુ સારા નહીં અને બહુ ખરાબ નહીં. ઇક્વિટી 67 કરોડની છે અને રિઝર્વ 886 કરોડ છે, પણ રિઝર્વની સામે કંપનીનું દેવું પણ 852 કરોડ અને બીજી કેટલીક લાયબિલિટીઝ 1200 કરોડ જેવી છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. પણ પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર પણ પ્રમોટરોએ છેલ્લેના કેટલાક ક્વાર્ટરમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. FIIનો હિસ્સો વધ્યો છે, DIIનો હિસ્સો થોડો ઘણો લાસ્ટ ક્વાર્ટરમાં ઘટ્યો છે, બાકી ઓલ ઓવર છેલ્લા 4-5 ક્વાર્ટરમાં તમે જોવા જાઓ તો એ પણ વધતો આવતો. તો પબ્લિકનો હિસ્સો જે છે થોડો ઓછો થયો છે. આ ગ્રુપની બીજી પણ કંપનીઓ પેન્નાર એલ્યુમિનિયમ અને એ પણ લિસ્ટેડ છે અને ગ્રુપ પણ પ્રમાણમાં જાણીતું છે. તો મિત્રો, મેઇનલી આપણે 3 કંપનીઓની વાત કરી અને ખાસ કરીને ત્રણેય કંપનીઓની એટલે વાત કરી કે બાકીની બંને કંપનીઓની તો બીજી પણ પ્રોડક્ટ અને બીજા પણ બિઝનેસ વર્ટિકલ્સ છે, પણ મેઇનલી જે પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ કહેવાય કે જે તરત ઊભું થઈ જાય એની ડિમાન્ડ આવનારા સમયમાં પણ ખૂબ રહેવાની જ છે. જેમ આપણે ટાટા પ્રોજેક્ટની જ વાત કરી કે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ આવે છે, તો એ અત્યારે પોતાનું બિલ્ડિંગ બનાવે, કન્સ્ટ્રક્શન કરે, RCCથી માંડીને સિમેન્ટ, માટી, રેતીને આ બધું બનાવીને, એના કરતાં મેટલમાંથી જે આ ફેબ્રિકેટેડ બિલ્ડિંગ આખું ઊભું થઈ જાય એ બહુ ઝડપથી થઈ જાય છે. કોસ્ટિંગ વાઇઝ પણ એ સસ્તું પડે છે. એના બધા કેટલાક આંકડા અને આખું બધું કમ્પેરેટિવ સ્ટડી છે, પણ હવે બધી ટેકનિકલ વસ્તુઓમાં વધારે ન જઈએ, પણ આપણે એટલું સમજી શકાય એવું છે કે આ બિઝનેસમાં ગ્રોથ આવવાની શક્યતા પૂરેપૂરી છે અને જેને કારણે આ કંપનીઓ બેનિફિટ કરે. અને 3 કંપનીઓમાંથી કોઈ પણ રેડ ફ્લેગવાળી કે કોઈ બજાજ સ્ટીલ ભૂતકાળમાં એક સમયે લોસ મેકિંગ કંપની હતી, પણ એ સમયે ભાવ પણ એ જ પ્રમાણે હતો, કારણ કે દરેક વસ્તુ આપણને ભાવમાં એ રીતે મળતી હોય કે જે કંપનીઓ સારું કરતી હોય તો ઓબ્વિયસ છે કે એનો ભાવ એ પ્રમાણે બજાર આપતું હોય છે. છતાં 3માંથી જો કોઈ રિસ્ક લેવાવાળાને ગ્રોથને વધારે ધ્યાનમાં રાખતા હોય તો ઇન્ટરઆર્ક બિલ્ડિંગ માટેનો વિચારી શકાય. બાકી ધીમે ધીમે અને લોંગ ટર્મ વ્યૂથી ચાલવા માગે તો વેલ્યુએશન વાઇઝ જે કહેવાય એ પેન્નાર ઇન્ડસ્ટ્રીઝ બરાબર કહેવાય અને ઓલ ઓવર જોવા જઈએ તો બજાજ સ્ટીલ જે છે ગ્રુપ વાઇઝ અને બિઝનેસ વાઇઝ બાકીના વર્ટિકલ્સ વાઇઝ પણ સારી કંપની ગણી શકાય છે. કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી. એ માટે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેશો અને પછી નિર્ણય કરેશો. અને બીજું એક મિત્રોને ખાસ અપીલ કરવાની કે હમણાં કોમેન્ટ્સ અને એ બધું થોડું ઇન્વોલ્વમેન્ટ ઓછું થઈ ગયું છે, તો બધા મિત્રોને ઠંડી લાગી ગઈ હોય એવું લાગે છે. બજાર તો ઘટે ને પાછું વધી પણ જશે, એટલે એની બહુ ચિંતા ન કરવી. કોઈ કોમેન્ટ હોય તો અવશ્ય લખશો. આ વિડીયો કેવો લાગ્યો એનો તમારો અભિપ્રાય પણ આપશો. વધારે ને વધારે મિત્રોને આ સબસ્ક્રાઈબ કરાવો અને લાઈક કરવાનું ચૂકશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.